સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર વડોદરા ખાતેથી મળી રહ્યા છે। વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મેનેજમેન્ટ દોડતું થયું છે। આ મહત્વના સમાચાર વડોદરા ખાતેથી મળ્યા। મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને આ અહેવાલનો હવે જોરદાર પડઘો પડ્યો છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મેનેજમેન્ટ દોડતું થયું છે। આ ઘટના વડોદરાની છે। અહેવાલ બાદ યુનાઇટેડ વેનું મેનેજમેન્ટ હવે દોડતું થયું છે। ગરબાના આયોજનમાં ખામી જણાઈ હતી। યુનાઇટેડ વેના વાઇસ પ્રેસિડેન્ટ જે ગરબા મેદાન પર પહોંચ્યા છે અને સ્થળનું નિરીક્ષણ કર્યું છે। નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓનો જે હોબાળો થયો હતો, નવરાત્રિ ગ્રાઉન્ડમાં કીચડ હોવાના કારણે ખેલૈયાઓ નારાજ થયા હતા। યુનાઇટેડ વેના વાઇસ ચેરમેનનું ગરબા રિફંડ માટેનું હવે નિવેદન પણ સામે આવ્યું છે અને મેનેજમેન્ટ હવે દોડતું થયું છે। ઇચ્છુક ખેલૈયાઓને સંપૂર્ણ રિફંડ મળશે તેવું વાઇસ ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું। ત્યારે ખેલૈયાઓને જે રીતે ભર્યું છે તે જ રીતે રિફંડ મળશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। કશું કરી નથી શકતું। આપણે જેટલો ટ્રાય કરીએ છીએ એટલો ટ્રાય કરીએ જ છે। બરાબર છે। કુદરત સવાર 4 વાગે આટલો વરસાદ પડ્યો, આપણે કે રીતે આપણે કહ્યું ને ક્લેરિટી કરી, આટલી ક્લેરિટી તો કરી। પ્રોબ્લેમ શું, પહેલા સેશનમાં તો કોઈ ગરબાનો કોઈ પ્રોબ્લેમ થયો જ નથી, કોઈ થયું નથી। જે ત્યાર પછી થયો તો ત્યાર પછી કેમ થયો? પાણીથી નીચેથી એબ્સોર્બ ના થાય, પાણી તો ઉપર આવે। આપણે કુદરતની સામે મેનેજમેન્ટ પાસમાં આપણે ડિજિટલ કર્યું ને, ડિજિટલ એન્ટ્રી કરી દીધી। ડિજિટલ એમાં શું થાય, બોમ્બેમાં બી વરસાદ પડ્યો, બોમ્બેથી કોરિયર ના થઈ શક્યું। ઓનલાઈન જ, ઓનલાઈન 5 થી 7 નવરાત્રીના પ્રથમ દિવસે વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વેમાં ખેલૈયા દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે છે તે સ્થિતિ બગડી હતી અને મેનેજમેન્ટને ખેલૈયાઓને કન્વિન્સ કરવા માટે આવવું પડ્યું હતું। ખેલૈયાઓએ રિફંડની પણ માંગણી કરી હતી। ત્યારે અત્યારે મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે જે કોઈ ખેલૈયાઓને રિફંડ જોઈતા હશે તો તેને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે। ડિલિવરી ચાર્જીસ છે તેના સાથેનું રિફંડ ખેલૈયાઓ દ્વારા આપવામાં આવશે। પણ હાલની અત્યારે પરિસ્થિતિ જોવા જઈએ તો ગત દિવસે જે પરિસ્થિતિ હતી ગ્રાઉન્ડમાં તે જ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે અહીંયા કાદવ કીચડ છે જ, તેમ છતાં પણ જે મેનેજમેન્ટ છે તેમના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। જે રોલર છે તે રોલર ફેરવીને આ કામગીરી કરવામાં આવી છે। જે ખેલૈયાઓને ગતરોજ જે અગવડતા પડી હતી તે અગવડતા ન પડે તેની તકેદારી અત્યારે તેમના દ્વારા રાખવામાં આવી છે। પણ નોંધનીય છે કે કુદરતની આગળ કશું નહીં ચાલતું તેવી જવાબ પણ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવ્યો છે। વડોદરાના વિશ્વવિખ્યાત થયેલા એવા યુનાઇટેડ વેના ગરબા માટે મોટી સંખ્યામાં જ્યારે રજીસ્ટ્રેશન થતું હતું 30 થી 35 હજારનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ત્યારે જો પૈસા લીધા હોવા છતાં પણ સુવિધા આપવામાં નિષ્ફળ નીવડતું હોય મેનેજમેન્ટ, ત્યારે મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે કોઈને પણ પાસ જે છે તે પાછો એટલે તેમને રિફંડ જોઈતું હશે કે પાસ કેન્સલ કરાવવાનો છે તો સંપૂર્ણ પૈસા મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવશે। પણ નોંધનીય બાબત છે કે જે પ્રમાણે હાલની અત્યારે પરિસ્થિતિ જોવા મળી છે તો રાતે પણ ગરબા થશે કે નહીં તે એક મોટો સવાલ છે। કેમેરામેન કેતન ચિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ।